આ વિહંગ વાત છે તે ટૂંકમાં ભગવાન રામે આ ક્રાંતિ કરી. મર્યાદા પુરુષોત્તમનું બિરદ હોવા છતાંય એણે ઘણી મર્યાદાને પ્રણામ કરીને મર્યાદાની દેવીને યાદ એવી મર્યાદા રૂપેણ સંસ્થિતા. હે મર્યાદાની દેવી, હું તને પગે લાગુ છું, તું એકવાર બેસી જા. રામજીએ આ ક્રાંતિ કરી છે. યદ્યપિ મેં પહેલા પણ કહ્યું કે ભાઈ એઠા બોર ખાધાની કથા હજી મળી નથી. ત્યારે મળશે ત્યારે હું કહી, એ ભાવ છે આપણો કે એઠા બોર એને સુરસ, તુલસી કહે સુરસ ફળ આપ્યા છે, રસવાળા ફળ આપ્યા. આ ક્રાંતિ પ્રભુ રામે કરી. ટૂંકમાં આટલું દર્શન કરાવતા પછી કૃષ્ણ આવ્યા. ભગવાન કૃષ્ણ રાધાના ઉપહારને પણ સ્વીકારે અને મથુરામાં જાય ત્યારે કુબજાના આમંત્રણને પણ સ્વીકારે. આપણો શ્રીનાથજી ભગવાન 56 ભોગ પણ આરોગે કૃષ્ણ, અને મધુમંગલની ખાટી છાશ પણ પીવે. બધું જ એના દ્વારા થાય, છતાં કોઈ રાજગાદી સ્વીકારે નહીં, એક સેવકાએ જ કર્યા કરે. આ બધું, આ મોટી ક્રાંતિ ભગવાન કૃષ્ણની. ભગવાન બુદ્ધ પણ નાત જાત નથી જોતા. આમાં તમે, મને ખબર છે કે પ્રશ્ન નહીં કરો, પણ તમારા મનમાં થશે કે આને કેમ રહેવા દીધા, આને કેમ આમાં નથી જોડ્યા. મને જેટલું સમજાણું એટલું કહીશ. ઓયલું તમને સમજાય એ મને સમજાવજો, તો પછી એ તમારું જોડી દઈશ. પણ મને હજી નથી સમજાયું એટલે હું શું કરું? એમને ઘા ન કરાય. સરસ્વતી શ્રાપ આપે. સદગુરુ સાહેબે શબ્દનો મહિમા જે કર્યો છે, ગજબનો શબ્દનો મહિમા. તો બાપ ભગવાન કૃષ્ણએ આ કર્યું. સુદામના પગ ધોયા. નામ રહી સોણંતા વાલ્યો, દોડ્યો ગીરધારી. અને ત્રિકમજીએ લીધો એને પેડી, તેદી આંસુડા છલક્યા એની આંખમાં. ઘણા એમ કે દ્વારકા ન આપી, દ્વારકા કેમ ના આપી? પણ દ્વારકા કૃષ્ણની નથી, એ તો ઉગ્રસેનને અપાણી છે. કૃષ્ણ તો એક બધું જ કરવા છતાં અક્રિય બેઠા છે. મથુરાનું રાજ્ય એને કંસને આપી દીધું. અરે કંસ ગયા પછી ઉગ્રસેન. દ્વારકા પણ કોઈ જગ્યાએ આ મહાપુરુષે સત્તા ન સ્વીકારી, કારણ જે પરમ સત છે એને સત્તાની સાથે કાંઈ લેવા દેવા ન હોય. આપણે બધા ગૃહસ્થ અને સંસારી છીએ સર. તમે શું કરો? આપણે શું કરીએ? હોય તો શું કરીએ? આપણે એને ડૉક્ટર બનાવવો છે, કોઈ કહે મારા છોકરાને ઇજનેર બનાવવો છે, કોઈ કહે કે મારે પ્રોફેસર બનાવવો છે, કોઈ કહે છે કે મારે એને ઉદ્યોગપતિ બનાવવો છે, કોઈ કહે કે મારે NRI બનાવવું છે, કોઈ કહે કે મારે મોટેલમાં રાખવું, મોટેલ ખરીદવી છે, કોઈ કહે મારે હોટેલ બનાવવી છે, કોઈ કહે, કોઈ મા બાપ એમ કહે છે કે મારે આના સિવાય મારે એને માણસ બનાવવો છે. આ હાવ ભૂલાઈ ગયું. આ માણસ બનાવવાની વાતો કબીર સાહેબે કરી છે. આ બધું મારે ધનવાન બનાવવો છે, શક્તિમાન બનાવવો છે. સારી વસ્તુ છે, સારી બનાવો, પણ મારે એને તુલસી શું કહે છે? મનુષ્ય બનાવવાની વાત. શંકરાચાર્ય શું કહે છે? મનુષ્ય બનાવવાની વાત કરે. આ ચૂકાઈ ગયું. અને ભગવાનની કથા આપણને માણસ બનવાનું એક પ્રોસેસ આપે છે. તો ભગવાન બુદ્ધ પણ એ માર્ગે ગયા, નાત જાત ના આવવા દીધી.
ભગવાન બુદ્ધના વચનોમાં બ્રાહ્મણની વ્યાખ્યા સાંભળો તો બહુ બહુ મુશ્કેલી પડે એવું છે. કોઈ ભેદ નહીં, કોઈ ભેદ. એ જ પરંપરામાં દેવર્ષિ નારદ આવે, એણે આ બધી જ વાતોને ક્રાંતિ કરી, બધાથી બહાર નીકળી ગયા. પરમ વિવેકી યાજ્ઞવલ્ક આમાં આવે. આપણે તો કબીર વડ પહોંચવું છે. આ તો બધા એટલા માટે કે આ ધારા કઈ છે એ બતાવવા માટે. અને ટૂંકમાં કબીર સાહેબ આવે છે, શંકરાચાર્ય આવે છે. શંકરાચાર્ય ભગવાને એના એક મંત્રમાં એવું કહ્યું છે, એ મંત્ર હું લખીને આવ્યો છું, મારે તમારી પાસે બોલાવવો છે. અને એ જ ધારા કબીરની છે. કબીર સાહેબ જો મને તમને સમજાઈ જાય તો બીજું કાંઈ કરવું નહીં પડે. બહુ જવાબદારી સાથે કહું છું. કબીર સાહેબની દીગુ આપો, જ્યારે કાશીમાં બહુ નિંદા થતી હતી, સંસ્કૃતમાં પંડિતો ગાળો દેતા હતા કબીર. કારણ જેની પાસે જે ભાષા હોય એવી ગાળો દે. સંસ્કૃતમાં તે હારામાં હારી દેવાય. એની રીતે આ બધા બનેલા પ્રસંગ સાહેબની હાજરીના. કાશીથી 5-10 માઇલ દૂર ગંગાને કિનારે એક નાનકડું ગામડું, અને એનો એક કબીર પ્રેમી, કબીર પંથી નહીં પણ કબીર પ્રેમી. અને આજે કોણે લખ્યું? મનોજે લખ્યું કે હું તો એમ કહું કે હું કબીર પંથી નથી, કબીર પ્રેમી છું. એ સારી વસ્તુ. સમજાય નહીં તો ગ્રંથ અને પંથ બહુ ગરબડ કરે છે. આપણે આપણા બુદ્ધ પુરુષને હાંકડો ન કરીએ, એને આકાશ જેવો રહેવા દે. આવો આ કબીર સાહેબ. એટલે કબીરને બહુ પ્રેમ કરે અને કાશી આવ્યો એ યુવાન. અમે માનસ તતઃ કિમમાં કહેલી વાત અહીંયા તમને કહું છું. એની આંખમાં આંસુ આવી કે કબીર સાહેબ, હું એ સંસ્કૃત થોડુંક ભણ્યો છું, પણ આ લોકો તમને બહુ ગાળો દે છે કે આ બધી વર્ણાશ્રમને તોડી નાખ્યો ને જાતિ તોડી નાખીને બધાનો સ્વીકાર ને આ બધું ભ્રષ્ટ કરવા બેઠો છે ને બધી બહુ જ સારામાં સારી જેટલું અપમાન થાય એટલું બધું કરે. અને કબીર સાહેબ હસતા રહે, કાંઈ બોલે નહીં. એટલે પેલો યુવાન પૂછે છે. પછી થોડા કામ આગળ ગયા તો એણે જોયું કે અમુક લોકો કબીર પ્રેમી હતા, એ કબીર સાહેબને બહુ જ સ્તુતિ કરતા. આ યુવાને એ પણ જોયું. કબીર સાહેબને જોઈને કહે કે આપ કંઈ બોલતા નથી, આપ કેમ? તો કે તું કયા ગામમાં રહે છે? તો કે ફલાણું ગામ, કાશી. અચ્છા. તો ત્યાં સ્મશાન છે? હા. ખાલી હિન્દુઓ જ રહે છે કે બીજી કોમ પર? તો બધા રહે છે. તો હિન્દુઓનું સ્મશાન હોય, બીજાનું કબ્રસ્તાન, એ બધું છે? બધું છે. તું એક કામ કર, આ જે ગાળો તે સાંભળી છે એનું એક લિસ્ટ બનાવ, અને તારી કંઈ તારું સર્જન હોય તો અંદર થોડુંક ભેળો. ખીજમાં તું એ ક્યારેક બોલતો તો એ થોડુંક તારું એમાં ભેળો. અને ત્રીજે દિવસે મારી પાસે આવજે, તને જવાબ આપીશ, મારે કોઈ ના. અને પેલી જે કબ્ર હોય ને એને 3 દિવસ ગાળો દે. ઓલો નિયમસર 3 કલાક ગાળો દે. પછી આવ્યો, કબરે કઈ જવાબ આપ્યો? તો કે ના, હવે જા, સારામાં સારી સ્તુતિઓ લઈને જા અને એની પાસે જઈને એની પ્રશંસા કર. ત્રીજે દિવસે પાછો આવ્યો, કાંઈ જવાબ આપ્યો કે નહીં. કબીર કહે, હું કબીર તો છું પણ હું કબ્ર પણ છું. હું તો મરેલો માણસ છું, જીવતા મરેલો માણસ. મરો હે જોગી, મરો હે. મને આમાંથી કઈ અસર નથી કરતું. એ લોકો થાકી જાય. આવા કબીર સાહેબ સુધી પહોંચવા માટે આપણે કબીર કુંભમાં અહીંયા બેઠા છીએ. તો જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહે છે, એના મંત્રને હું લખીને લાવ્યો છું. આ ધારા કેટલી અદ્ભુત છે. આ બધું આપણે બોલીએ પ્લીઝ.
આ મંત્ર મને આખો યાદ નહોતો એટલે મેં લખ્યું. બહુ સરળ છે શંકરાચાર્ય ભગવાનના આ મંત્રાત્મક શબ્દો. જાતિ નીતિ જાતિ નીતિ કુલગોત્રમ દુર્ગમ નામરૂપ ગુણદોષ વર્જિતમ દેશકાલ વિષયાતિવર્તી યદ બ્રહ્મ તત્ત્વમસી ભાવયાત્મનિ જાતિ નીતિ કુલગોત્રમ દુર્ગમ નામરૂપ ગુણદોષ વર્જિતમ દેશકાલ વિષયાતિવર્તી યદ બ્રહ્મ તત્ ત્વમસી ભાવયાત્મનિ. જગતગુરુ આદિ શંકરાચાર્ય કહે છે કે ક્રાંતિ કરનાર વ્યક્તિ તો જ ક્રાંતિ કરી શકે, તો જ વિદ્રોહ કરી શકે જો એ જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમનો અર્થ એનાથી દૂર નીકળી જાય, એને ઓવરટેક કરી જાય. દુર્ગમ સંસ્કૃત શબ્દ, એનાથી બહાર નીકળી જાય. પછી ગુણ દોષ નામ રૂપ આ બધાથી વર્જિત થઈ જાય. પછી દેશ કાળ